ગુજરાત માટે આજનો દિવસ ભારે છે। 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દ્વારકા, જામનગર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે। પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાંજે 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે। તો અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ભીંજાઈ જવાના છે। એટલું જ નહીં, ગઈકાલે જે રીતે પાણી ભરાયા હતા એ પ્રકારની પરિસ્થિતિ આજે પણ થઈ શકે છે। 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 23 જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે। તો ક્યાં ક્યાં વરસાદ થશે એ પણ જાણી લો। આજે 23 જિલ્લા ભીંજાવાના છે। એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો પાણી પણ ભરાઈ જાય અને એ પ્રકારની આગાહી છે કે 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે। તો કયા આ જિલ્લા છે? 4 વાગ્યા સુધીની જે આગાહી છે, ઓરેન્જ એલર્ટ છે, તે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર રહેવાનું છે। આપણે ઉત્તરથી શરૂઆત કરીએ તો બનાસકાંઠા, પાટણ, આ તરફ કચ્છ અને ભુજમાં પણ, સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ, મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે। અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટનો મતલબ જ એ છે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે। તો આગળ વધીએ તો હવામાન વિભાગની પણ આગાહી છે કે આજે ભારેથી અતિભારે વરસાદ થશે અને આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે। જ્યારે કે યલો એલર્ટની વાત કરીએ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મदा, નવસારી, વલસાડ, दादरा नगर हवेली, सुरेन्द्रनगर, भावनगर, बोटाद में येलो अलर्ट है। आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, भावनगर, मोरबी, द्वारका के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। साथ में ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की भी वार्निंग है। और सुरेंद्रनगर, भावनगर, बोटा, कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। साथ में येलो अलर्ट है और थंडरस्टॉर्म की वार्निंग है। तो सौराष्ट्र में 8 जिला में अति भारे वरसादनी आगाही है। सूरत, राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी, द्वारका, गीर सोमनाथ में भारे थी अति भारे वरसादनी आगाही है। साइक्लोनिक सर्क्युलेशन ना पगले भारे वरसादनी शक्यता है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 5 की बात करेंगे तो डे 5 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, छोटा उदयपुर, भरूच, नर्मदा के लिए हैवी रेनफॉल की वार्निंग है। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज की बात करेंगे तो भरूच और सूरत के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो जिले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। तो क्या क्या भारे वरसाद थशे हवामान विभागનું જે કહેવું છે એ મુજબ આપ જોઈ શકો છો કે આજે ક્યાં અલર્ટ છે। 8 ઇંચથી વધુ વરસાદ આજે ક્યાંય નથી, પરંતુ ભારે વરસાદની જરૂર આગાહી છે। જ્યાં પણ આપને ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે ત્યાં 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। તો દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ,
પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સાથે ભરૂચ અને સુરતમાં પણ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। આપણે જોયું છે કે લગભગ 2 થી 3 ઇંચ વરસાદ થતો હોય તો પણ ગામમાંથી અથવા તો ગલીઓમાંથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। તો આ વિસ્તારમાં 4 થી 8 ઇંચ વરસાદ વરસે તો શું થાય તે સમજી શકો છો। હવે વાત કરીએ યલો એલર્ટની, તો બનાસકાંઠા, પાટણ, કચ્છ, ભુજ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણમાં નવસારી અને વલસાડમાં યલો એલર્ટની આગાહી કરી છે હવામાન વિભાગે। તો અહીંયા પણ 2 થી 3 ઇંચ વરસાદ થઈ શકે છે। હવે આવતીકાલની પરિસ્થિતિ શું રહેવાની છે તે પણ જોઈ લઈએ। તો આવતીકાલે વરસાદનું એલર્ટ છે અને આ એલર્ટ રૂપે આપણે જોઈએ તો ઓરેન્જ કલર જ્યાં જોવા મળી રહ્યો છે ત્યાં 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં લગભગ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે, જ્યારે કે યલો કલર જ્યાં જોવા મળી રહ્યો છે ત્યાં 2.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે અને તે છે કચ્છ, ભુજ, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, આણંદ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ। આ વિસ્તારો એવા છે જ્યાં 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। કચ્છના માંડવીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ખોખર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો કચ્છના રણમાં રેલમછેલ થઈ ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, રણમાં રેલમછેલ પાણીની તો સતત 5મા દિવસે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માંડવીના નાની ખાકર, બિદડા, હરાદી, લાયજા, ડોણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા। તો હાલ જિલ્લાભરમાં ભારે ગરમી અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। કચ્છના આ દ્રશ્યો છે, છેલ્લા 4-5 દિવસથી અહીં વરસાદનું જોર યથાવત છે, પરંતુ આજે એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી કરી દીધું। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ, સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ છે। સલાયાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો દ્વારકાના દ્રશ્યો છે। ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ એલર્ટ કર્યું હતું કે દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે અને એ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકાના અનેક વિસ્તારોમાં વરસાદ છે અને હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી છે। આજે અને આવતીકાલે પણ દ્વારકામાં વરસાદ વરસી શકે છે અને પાણી પાણી થઈ શકે છે, એટલે કે રસ્તાઓમાં પણ આપ જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે અને આવતીકાલે પણ વરસાદનું જોર રહેવાનું છે। તો આ એવા વિસ્તારો છે જ્યાં લગભગ 3 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, દ્વારકામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદનું જોર યથાવત છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ 2 દિવસ આવા જ રહેવાના છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। તો ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ છે। ત્યારે હાલ દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજે વહેલી સવારેથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં પણ હળવા વરસાદના ઝાપટા થયા હતા। ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં હાલ વરસાદ વિરામ લીધો છે, પરંતુ કોઈ પણ આપત્તિજનક સ્થિતિ આવે, ભારે વરસાદ થાય તો દ્વારકામાં હાલ NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી મુકુંદ, કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે, આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે? વાત કરીએ તો હાલ દ્વારકામાં વરસાદને વિરામ લીધો છે। દ્વારકાના જામ, ખંભાળિયા સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે તેમાં કેટલાક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા તમામ વિસ્તારોમાંથી પાણી ખાલી થઈ ગયા છે। હાલ વરસાદી માહોલ વચ્ચે જે લોકો છે તેમને રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ છે, બજારો છે તેમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી છે, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા સ્થિતિ સામાન્ય બની છે। જી આપનો આભાર। તો ભાવનગરના પાલીતાણા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। 2 દિવસના વિરામ બાદ ફરી જામ્યો છે વરસાદ। વરસાદી માહોલ જામ્યો છે અને સેંજાડિયા, વીરપુર, જામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું જોર ભાવનગરમાં વધ્યું છે। પાલીતાણા આ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ છે। શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। શિહોર,
વરલ, રામગઢ સહિત ગામોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે. શહેરના સહિત પંથકમાં એટલે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે. વાદળછાયું વાતાવરણ અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, આંશિક રાહત મળી છે. ખેડૂતોમાં હાલ ખુશી છે, કારણ કે વાવણી લાયક આ વરસાદ છે અને જે ખેડૂતોએ વાવણી કરી છે ત્યારબાદ સારા વરસાદની રાહ જોતા હતા, જે છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે. તો ભાવનગરના જેસર પંથકમાં પણ વરસાદી માહોલ. જેસરના ગ્રામ્ય પંથકમાં જામ્યું છે ચોમાસું. સનાળા, અયાવેજ, રાજપરામાં વરસાદ વરસ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ભાવનગરમાં આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ખુશ. સંધ્યા, ચોક્કસ વાત કરીએ તો જે વરસાદની આગાહીને લઈને ભાવનગર જિલ્લામાં 13 તાલુકા આવેલા છે. 13 તાલુકાઓમાં અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં હજી સુધી વરસાદના એંધાણ છે તે જોવા નથી મળ્યા. પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ છે તેનું વાતાવરણ એવરેજ બપોર સમયના બાદ બંધાતું હોય છે. ત્યારે આજે વહેલી સવારથી શહેર સહિત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, વાત કરીએ તો સિહોર છે, પાલતાણા છે, જેસર છે, તો આ તમામ જે તાલુકાઓ છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ છેલ્લી વહેલી સવારથી તે ધીમી ધારે વરસાદ શરૂ હતો. થોડો સમય માટે જોરદાર વરસાદ રહ્યો હતો. ત્યારે શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને વાત કરીએ તો જે હજુર પાયગા સહિતનો જે રોડ બનાવેલો જે વિસ્તાર છે, તાજેતરમાં જ મહાનગરપાલિકાએ કોન્ક્રીટ રોડ બનાવ્યો હતો, ગટરના લાઈનોના કામ કર્યા હતા. ત્યારે ફરી વખત ત્યાં તે વિસ્તારમાં પણ આજે પાણી ભરાણા છે. ગોઠણ સમાને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ હોય છે અને કરોડો રૂપિયાના જે ખર્ચ કરીને કામ કરવામાં આવતા હોય છે તે પ્રજાના પૈસા છે તે પાણીમાં જતા હોય છે તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ચોક્કસ કહી શકાય કે વરસાદ છે તે હજી શરૂઆત છે વરસાદની. ત્યારે આવનાર સમયમાં જયારે વરસાદનું પૂરેપૂરો માહોલ બંધાશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું સર્જાય તે તંત્રને એક માટે સવાલ સામે ઉભો છે. જી બિલકુલ, આપનો આભાર. રાજકોટના ફોફર ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામકંડોરણાના દૂધીવદર ગામ પાસે છે ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ફોફર ડેમમાં 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે. ફોફર ડેમની સપાટી 8.80 ફૂટે પહોંચી છે. જામકંડોરણા અને ધોરાજીને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે. ફોફર ડેમમાં હાલ પાણીની આવક પણ શરૂ થઈ છે. રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં આવ્યા છે નવા નીર. ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક. મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ છે. મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે. હવામાનની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે. એનડીઆરએફની ટીમ પહોંચી છે રાજકોટ. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજકોટથી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોકલાશે એનડીઆરએફની ટીમ. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી રોડ પર સૌરાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં એનડીઆરએફના જવાનો ખડે પગે છે. आपदाओं से होने वाली आपदाओं के नुकसान को कम किया जा सके और यदि किसी प्रकार की आपदा आती है तो एनडीआरएफ की टीम हमेशा उससे निपटने के लिए यहाँ तैनात किया गया है. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ છે. સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરામાં વરસાદ, ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં પણ વરસાદ છે. જિલ્લા પંચાયત ચોક, માલવીયા ચોકમાં પણ વરસાદ. બસ સ્ટેશન, રેસકોર્સ, રિંગ રોડ વિસ્તારોમાં પણ વરસાદ છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને માત્ર 10 મિનિટ પડેલા વરસાદી ઝાપટાએ જાણે કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરા ઉડાડી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે હાલ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 10 મિનિટ પૂર્વે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેના કારણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે ને લોકોએ, રાહદારીઓએ ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો દેખાઈ રહ્યા છે કે જે હાલ અત્યારે વરસાદી મોજ માણવા માટે રાજમાર્ગો પર નીકળી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કિસાનપરા ચોક હોય કે પછી કાલાવર રોડ હોય, કોટેચા ચોક હોય, ઇન્દિરા સર્કલ હોય,
સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી સહિતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક, ધર્મેન્દ્ર રોડ, બસ સ્ટેશન, સાથોસાથ વાત કરવામાં આવે તો રામનાથપરા સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ન્યૂ રાજકોટની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે અને રાજકોટમાં અગાઉ ક્યારેય પણ ન જોયું હોય તે પ્રકારની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થયા છે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું. ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે, જો કે કોઈ જાનહાનિ નથી થઈ. ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે. જોશીપરા અંડરબ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે, જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું. એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બેલેન્સ બગડી ગયું અને જેસીબી ગટરમાં પડ્યું. દાહોદમાં મેઘરાજાને મનાવવા વિધિ ગરબાડા અને ફતેપુરામાં કરાઈ છે વિધિ. ફતેપુરાના એપીએમસીમાં કરાયું હવનનું આયોજન. ફતેપુરામાં વાલ્મીકી સમાજ દ્વારા હવન કરાયું. ગરબાડામાં આદિવાસી સમાજે પૂજા કરી. પરંપરાગત ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે અને દર વર્ષની જેમ ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે. ગુંદરુ કર્યા બાદ ઘરમાં જમવાનું બને છે. ગુંદરુ કાઢવાનું હોય તે દિવસે જ્યાં સુધી ગુંદરુ પૂજવાની વિધિ ન થાય ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી, તેમજ જમવાનું કે ઘરમાં પાણી પણ ભરી શકાતું નથી. જ્યારે આ ગુંદરા વિધિ પૂરી થાય પછી જ ઘરના તમામ કાર્યો થાય છે. વર્ષ દરમિયાન ગામની સુખાકારી, સમૃદ્ધિ તેમજ મેઘરાજાને રીઝવવા માટે બળવા તથા ગામના પૂજારા દ્વારા લોકગીત પણ ગાવામાં આવે છે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલા જ ભૂવાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન નીચે ભૂવો પડ્યો છે. ભૂવો પડવાથી થઈ શકે છે અકસ્માત અને એક બાજુનું ડિવાઈડર બેસી જતા અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. બુધવારે મેટ્રો સ્ટેશન પર કમિશનર મેટ્રો રેલ્સ RK શર્માએ ઇન્સ્પેક્શન કર્યું હતું અને નવા રોડના નિર્માણ બાદ રોડ વચ્ચે તિરાડો પણ જોવા મળી છે. જો ભારે વાહન પસાર થાય તો મોટું નુકસાન થઈ શકે છે. દીવના ફુદમના દરિયા કિનારામાં મહિલા ડૂબી છે. ગાંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ઘોઘલા ગામની મહિલા ડૂબી જતા દોડધામ મચી ગઈ. પોરબંદર કોસ્ટગાર્ડનું ચોપર, હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. મોડી રાત્રે પણ શોધખોળ હાથ ધરવામાં આવી અને છતાં પણ મહિલાનો કોઈ પતો લાગ્યો નથી. આજે સવારથી ફરી શોધખોળ હાથ ધરાઈ છે. ગીરગઢડામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. ગીરગઢડા ઉના રોડ પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને આવી કેટલાક દુકાનદારોએ જાતે જ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. જથ્થાબંધ દુકાનો અને મકાનો હટાવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ગીરના રોડ રસ્તા પરથી દબાણો હટાવાયા છે. મહીસાગરમાં વહીવટીતંત્ર માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે જેવો ઘાટ ખડાયો છે અને કડાણા ડેમ વિસ્તારમાં હાલ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. કડાણા ડેમના દરવાજા પાસે જ્યાં ધોધ પડે છે તે ભાગ પર રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અને તે આટલા દિવસ તંત્ર શું કરતું હતું? ચોમાસું માથે છે, સમય નથી ગમે ત્યારે પાણી આવી શકે અને આવા સમયે હજુ કામના ઠેકાણા નથી. 125 મીટર ઊંચેથી નદીમાં પડતા ધોધની જગ્યાવાળા નદીના ભાગમાં કોન્ક્રીટની કામગીરી કરાઈ છે. વર્ષ 2020માં પણ લગભગ 20 કરોડથી વધુના ખર્ચે આ જગ્યાએ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી અને આ વર્ષે પણ આ જગ્યાએ ડેમનો મુખ્ય ભાગ હોવાના કારણે ફરીથી 23 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાઈ છે. તો કરોડો ખર્ચવા છતાં પણ સમાધાન ક્યારે આવશે તે સવાલ છે. તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ ખડાયો છે મહીસાગરમાં. તો જ્યાં ધોધ પડતો હોય છે એ જ જગ્યા પર કામગીરી હાથ ધરાઈ છે, કારણ કે હવે ચોમાસું જામ્યું છે અને હવે ફરીથી ધોધ જ્યારે સક્રિય થશે ત્યારે આ જે કામગીરી છે એ પાણીમાં જાય એ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે કોન્ક્રીટથી આ કામ કરવામાં આવી રહ્યું છે ને એ ધોવાઈ જશે જ્યારે પાણી તેના પર પડશે.
તો હજારો લાખો કરોડો રૂપિયા જ્યારે ખર્ચવામાં આવતા હોય છે ત્યારે સમયસીમા કેમ બાંધવામાં નથી આવતી તે એક સવાલ છે. કેમ પહેલેથી જ આ કામગીરી કરવામાં ન આવી? ચોમાસા સમયે કેમ કામ થઈ રહ્યું છે? અને હવે વાત કરીશું જર્જરિત ભણતરની. આજે એક દ્રશ્ય બતાવીશું જ્યાં છાપરાના શેડ નીચે અભ્યાસ કરે છે બાળકો. નવસારીના દ્રશ્યો છે, ચીખલીના સમરોલી ગામના દ્રશ્યો છે. આ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર છે, પણ વહીવટી તંત્ર તેમની સામે જોવા તૈયાર નથી. 70 લાખના ખર્ચે 7 ઓરડા બાંધવાનું નક્કી કરાયું. કામ શરૂ થયું, પરંતુ નબળી કામગીરીના કારણે હાલ 1 વર્ષથી પરિસ્થિતિ જેમની તેમ છે. નથી તંત્રના પેટનું પાણી હતું કે નથી શિક્ષણ વિભાગને બાળકોની કોઈ ચિંતા. કોઈએ દરકાર પણ નથી લીધી કે 165 બાળકો 1 વર્ષથી ક્યાં ભણશે. એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવના નામે કરોડોના ખર્ચ કરે છે. બાળકો શાળામાં આવે, સુંદર વાતાવરણમાં ભણે, પરંતુ અહીંયા કેવી રીતે ભણશે? હવે આજની તારીખમાં કોઈ કશું કંઈ કરતું નથી, સરકાર પર કંઈ ધ્યાન આપતી નથી. એને કારણે શું થાય છે કે અમારી સ્કૂલના જે બધા સ્ટુડન્ટ્સ છે એ લોકો બીજી સ્કૂલમાં જતા રહ્યા અને મેઇન સ્કૂલ આખા તાલુકાને મારી બેસ્ટ સ્કૂલ આજે છેલ્લા નંબર પર આવીને ઊભી રહી ગઈ. કોના કારણે? આ સરકારની બિનકાર્યક્ષમ વહીવટી નીતિને કારણે અધિકારીઓ પૂરતું ધ્યાન રાખતા નથી, કોઈને સાંભળતા નથી. પણ વહીવટીતંત્રએ જે કામ ટલ્લે ચડ્યું છે એને સંપૂર્ણ ચકાસીને યોગ્ય દિશામાં લઈ જવું જોઈએ. જીઓએ 2 સર્કલમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવીને તેની સર્વોપરી સ્થિતિ મજબૂત બનાવી છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે હાથ ધરેલી સ્પેક્ટ્રમ હરાજીમાં દેશમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનાર જીઓએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં વધારાનું સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે. જીઓની સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ વધીને 26,801 મેગાહર્ટ્ઝ થઈ ગઈ છે અને જે તેની આગેવાનીને વધુ મજબૂત બનાવે છે. જીઓએ પહેલાથી જ 4G અને 5G જેવી બેન્ડવિડ્થ કાર્યક્ષમ ટેકનોલોજીઓ પર આધારિત સ્પેક્ટ્રમ સમગ્ર ભારતમાં અમલી બનાવી છે અને આ વધારાનું સ્પેક્ટ્રમ વિશિષ્ટ ભૌગોલિક જરૂરિયાતને પૂરી કરવા અને તેના નેટવર્ક પર ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાહક અનુભવને સુનિશ્ચિત કરવા હસ્તગત કરવામાં આવ્યું છે. ભારતમાં લો બેન્ડ, મિડ બેન્ડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમ ધરાવનાર જીઓ એકમાત્ર ઓપરેટર છે જે 5G સેવાઓમાં ગ્રાહકોને ઉત્તમ અનુભવ પૂરો પાડવા અનોખો ફાયદો આપે છે. રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું છે કે જીઓ વિશ્વમાં સૌથી વધુ વાયરલેસ ડેટા ટ્રાફિક વહન કરવાની સાથે શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ છે. તો તમારી આસપાસ ઘટતી વારદાતોની ઇનસાઇડ સ્ટોરી જુઓ અમારા સહયોગી સાથે ક્રાઇમ રિપોર્ટ.